બીઆરટીએસ કોરિડોરમાં લગાવેલા સ્વિંગ ગેટનું રિપેરિંગ થશે। બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માત ઘટાડવા અમદાવાદ મનપાએ નિર્ણય લીધો છે। અમદાવાદમાં બીઆરટીએસ કોરિડોરમાં લગાવેલા સ્વિંગ ગેટ કેટલાક સ્થળે ખરાબ હાલતમાં છે, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બીઆરટીએસના સ્વિંગ ગેટની જાળવણીનો મુદ્દો ચર્ચાયો છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે તમામ ખામીયુક્ત ગેટને તાત્કાલિક રિપેર કરવા સૂચના આપી છે। બીઆરટીએસ કોરિડોરમાં સામાન્ય વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં અવારનવાર વાહન ચાલકો ઘૂસી જતા હોય છે અને અકસ્માત સર્જાય છે। આ સમસ્યાને રોકવા માટે મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સ્વિંગ ગેટ લગાવવામાં આવ્યા હતા। આ ગેટ માત્ર બીઆરટીએસ બસ અને ઇમરજન્સી વાહનો માટે જ ખુલે છે, પરંતુ કેટલાક સ્થળે આ ગેટ ખરાબ થયાની ફરિયાદો સામે આવી। અનેક જગ્યાએ ગેટ તૂટી ગયા છે અથવા તો ખુલ્લા જ મૂકી રાખવામાં આવે છે, જેથી વાહન ચાલકો બિંદાસ બીઆરટીએસ ટ્રેકમાં ઘૂસી રહ્યા છે। કેટલીક જગ્યા ઉપર ધ્યાનમાં આવ્યું હતું કે જ્યાં આગળ બીઆરટીએસના બસ સ્ટેન્ડ છે ત્યાં આ દરવાજા જે છે ખુલ્લા રહેતા હોય છે, જેના કારણે સામાન્ય નાગરિકો પણ ત્યાંથી પસાર થતા હોય છે અને ક્યારેક એક્સિડન્ટનો ભોગ પણ બનતા હોય છે। આ ઘટના ના બને અને આ દરવાજા જે છે એ બંધ રહે, જ્યારે બસ આવે ત્યારે બસના જ માટે ખુલે એ પ્રકારની વ્યવસ્થા કરેલી છે અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે ક્યાંક મેન્ટેનન્સની જરૂર હોય તો એ મેન્ટેનન્સ કરીને પણ દરવાજા જે છે એ બંધ રહે એ પ્રકારની સૂચના આજે આપી છે।